સર્વને જય માતાજી। વાસુદેવસિંહ ગોહિલ, પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ। આજ અમારે કલેક્ટર સાહેબ, ડીઆઈજી સાહેબ અને એસપી સાહેબ પાસે એટલા માટે રજૂઆત કરવા આવ્યા છે। છેલ્લા 9 મહિનાથી જમીનના કેસ અમારા ભાઈ પથુભા પીપરાળી, પદુભા થોડી અને સતુભા સરવિયા ઉપર થયેલા છે। ખરેખર જે કેસમાં સામેલ હોય, ગુનેગાર હોય તો એને સજા થાય એમાં અમે સામેલ છીએ, પરંતુ જ્યારે આ 9 માસની અંદર અગાઉ થયેલા 2-3 કેસનું ચાર્જશીટ મૂકવાનું થાય ત્યારે એક નવો કેસ દાખલ કરવામાં આવે છે। ખરેખર એ કેસ હોતો નથી પણ ઊભો કરવામાં આવે છે એવી અમને શંકા છે। આના કારણે અમે તો એક સતુભા સરવૈયાને ગુમાવ્યા છે, પણ સતત વધારમાં જેલમાં રહેવાથી પથુભા ઉપર ટોર્ચરિંગ થયા કરે છે। આના કારણે પથુભા થોડીની તબિયત પણ બગડી છે। અમારી પાસે એવી રજૂઆત છે કે એનો પરિવાર પણ આ બાબતમાં ખૂબ દુઃખી છે। કમાવાળી વ્યક્તિ એક હોય, એને ગુનો કર્યો હોય તો એને સજા થાય એમાં ચોક્કસ અમે માનીએ છીએ, અમે એની યારે સામેલ, પણ ખોટા ગુના ઊભા કરી, ખોટા કેસ ઊભા કરી વધારેમાં વધારે કેમ જેલમાં રહે એવા જે પ્રયત્નો થઈ રહ્યા છે એની સામે અમારી નારાજગી છે। અને એના કારણે અમે એસપી સાહેબને, ડીઆઈજી સાહેબને અને કલેક્ટર સાહેબને પરિવાર એના લઈને રજૂઆત કરવા આવ્યા છીએ। અમને આ કેસમાં ન્યાય મળવો જોઈએ, અને જો હવે ન્યાય નહીં મળે તો ગોહિલવાડ રાજપૂત સમાજ અને ગોહિલવાડની તમામ સંસ્થાઓ આવતા દિવસોમાં અમારી સાથે આજ આમ સમાજ પણ છે, તો આગામી દિવસોમાં અમે કાર્યક્રમ 14 એપ્રિલે મળ્યા પછી આંદોલનનો કાર્યક્રમ કદાચ આપીએ એવું વિચારીએ છીએ। જો આ બાબતમાં અમારી રજૂઆત નહીં સાંભળવામાં અમે સરકારમાં, ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારમાં અમને ન્યાય નહીં મળે તો આની સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એના કારણે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। મારું નામ મિત્રાજ છે, હું પ્રદ્યુમનસિંહ ગોહિલનો સન છું। જે આવી રીતે નંબર ઓફ કેસીસ થયા છે છેલ્લા 10 મહિનાથી, એનીથી અમે મેન્ટલી, ફાઇનાન્શિયલી બહુ હેરેસ થયા છે। એના લીધે અમે અત્યારે બ્યુરોક્રેટ્સને અપીલ કરવા આવ્યા છીએ કે આ કેસીસની જે મોડસ ઓપરેન્ડી છે એવી છે કે જેવો એક કેસ પછી ચાર્જશીટ પડે એવો નવો કેસ દાખલ કરવામાં આવે છે। જેટલું લાંબુ બને એટલું અંદર રાખવાની પ્રયત્ન હોય એવું દેખાય છે। એનાથી અમે એમને અપીલ કરીએ છીએ કે પ્લીઝ આમાં ઇન્વેસ્ટિગેટ કરે, કેમ કે આમાં કોઈ એવિડન્સ નથી મળતા, અને અમે હાઈકોર્ટમાં જઈને બેલ બી લઈ આવીએ છીએ, પણ આ સાયકલમાંથી અમને ફ્રી કરે એની માટે અમે અપીલ કરીએ છીએ। થેન્ક યુ। નોકરીનો સવાલ છે, તમારી નોકરીનો સવાલ હોય તો અમારા ભાઈનો જિંદગીનો સવાલ છે। અંદર નહીં તો જિંદગી પ્રેશર રાજકીય થતું હોય, ના થતું હોય, એમાં એની ન્યાય સચિવ કક્ષાએ કરાવશો તો યોગ્ય થશે।